જય શ્રી કૃષ્ણ. આજે સોમવતી અમાસ એટલે કે પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ છે. જો આજના દિવસે કેટલાક વિશેષ કાર્યો કરશો તો સમગ્ર પુરુષોત્તમ માસ દરમિયાન કરેલા પુણ્ય કર્મોનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. વિડીયોના અંતમાં એક મહત્વપૂર્ણ મંત્ર કહીશ, એટલે છેલ્લે સુધી ધ્યાનથી જોજો. આપણે આપણા વડીલોને જોયા હશે કે તેઓ આજે 108 વાર પીપળાની પરિક્રમા કરે છે અને એક તુલસી પત્ર અથવા મનગમતો પ્રસાદ નાના ભૂલકાઓને અથવા જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરે છે. આ ભાવ તેમના પુણ્ય કર્મોમાં 108 ગણો વધારો કરે છે. જો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આવડતો હોય તો આજે પ્રાતઃકાળે અથવા સાંજના સમયે ઓછામાં ઓછો 3 વાર કરો. શક્ય હોય તો ઉપવાસ કરો અથવા એકટાણું કરો અને મીઠા વગરનો ખોરાક લો. આખા દિવસ દરમિયાન કોઈની નિંદા કરશો નહીં અને દિવસમાં કોઈ એક સારું કાર્ય કરો અથવા કોઈ એક સારો નિયમ લો. પોતાના અહંકારનો ત્યાગ કરો એ સૌથી સુંદર નિયમ હોઈ શકે છે. વૈષ્ણવો આજે એક મંત્ર કોઈ પણ કાર્ય કરતી વખતે બોલી શકે છે અને કોમેન્ટમાં પણ લખી શકે છે, જેથી બીજા લોકોને પણ મંત્ર વાંચવા મળે અને તમારો પણ વધુમાં વધુ જાપ થાય. મંત્ર ખૂબ જ સરળ છે, પરંતુ તેની મહિમા અત્યંત વિશેષ છે. મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ સાથે યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પૃષ્ટિ માર્ગીય અવશ્ય મળો.